સો આવો આજના વ્લોગ પહેલો વ્લોગ છે આજે આપણો આ જાણીએ આજે શું કરી રહ્યા છે આપણે ગાડીઓ આપણે ત્યાં ઘણી બધી છે નિહારિકાને આપણે પૂછશું કઈ કઈ ગાડીમાં શું કામ કરી રહ્યા છે કિયા ઈજે આજે ચેલેન્જ આમાં શું કરવાનું છે આપણે ટ્રિનિટી 9H કરવાનું છે વિથ ગ્લાસ કોટ એમાં ગ્લાસ અને ટ્રિનિટી 9H કરવાનું છે ભાવનગર થી આવી છે ગાડી એમ હા ભાવનગર થી આવી છે સો અમારે ત્યાં આખા ગુજરાતમાંથી ગાડીઓ આવતી હોય છે યુઝ્યુઅલી આ ગાડી તમે જોશો તો ટ્રિનિટી 9H કોટ કરવાનું છે આમાં નજીકથી તમે જોશો ને તો ગાઈઝ આમાં કેવું છે સ્ટોન ચિપિંગ ને બધું કોટ્સમાં ના જાય પણ જે માઇનર સ્ક્રેચીસ સોલ માર્ક્સ ને બધું એ બધું જતું રહેતું હોય છે એટલે આ ગાડી સ્પેશિયલી ભાવનગરથી આવી છે આમાં શું છે XCV9 ની આમાં 7 years મેટ PPF છે PPF થઈ ગયું છે આ લેટેસ્ટ સિનેલક્સ એડિશન છે XCV9 ની ટોપ ઓફ ધ લાઇન પ્રોડક્ટ આપણે આમાં આપણું કરેલું છે જે છે એજીસ નું મેટ પ્રો PPF ગાડી ઓલમોસ્ટ અત્યારે હવે ડન થઈ ગઈ છે એટલે હવે ફાઇનલ ફિનિશિંગ કરશું આમાં ગ્લાસ કોટ ને બધું બાકી છે એટલે વિન્ડો ફિલ્મ બી આમાં ઇન્ફેક્ટ થઈ ગઈ છે વિન્ડો ટિન બી કરી છે ગરમીમાં અત્યારે વિન્ડો ટિન્સ બહુ ચાલી રહી છે જો તમને તમારી ગાડીઓમાં બી આવી વિન્ડો ટિન્સ કરવી હોય તો અમારી જોડે RTO અપ્રુવડ વિન્ડો ફિલ્મ્સ છે તમે જોશો તો આમાં સી થ્રુ એકદમ ઇઝીલી દેખાય છે એટલે આ બી હવે ફાઇનલ કરશું 10 વર્ષ વોરંટી વાળું પ્રોડક્ટ છે પછી આ રેન્જ રોવરમાં શું છે આમાં આર્મર અને વિન્ડો ટીન તો આ ગાડી બી આપણે ત્યાં PPF માટે જ આવેલી છે આમાં 5 વર્ષનું PPF આપણું આર્મર જે છે કરેલું છે આ રેન્જ રોવરનું સૌથી સારામાં સારું મોડલ છે ને આમાં તમે જોશો તો શાઇન હજી તો ઘરે બી નથી લઈ ગયા ક્લાયન્ટ ઓટોબાયોગ્રાફી એડિશન છે ને આમાં બી જોડે આપણે 10 વર્ષ વાળી વિન્ડો ટિન્સ કરવાના 10 CX70 કરવાનું છે અત્યારે ગરમીના ટાઈમમાં મેજરલી લોકો CX70 વિન્ડો ટિન્સ કરતા હોય છે બોલો ભાઈ આ ચોથી ગાડી એજીસ આર્મર અને રાધનપુર થી આવી રેઝામાં બી એજીસ આર્મર એટલે તમે જોશો તો ગાડી મોટી હોય કે નાની બધામાં અત્યારે PPF કરાવવું બહુ જરૂરી છે અને આ ગાડી ક્યાં રાધનપુરથી આવી છે રાધનપુરથી સ્પેશિયલી આપણે ત્યાં ગાડી PPF થવા માટે આવેલી છે બ્લેક કલર તમે જોશો આમાં અત્યારે જસ્ટ ખોલી રહ્યા છે આપણે ગાડી આમાં ફોલ ફિટિંગ થઈ રહ્યું છે ફોલ ફિટિંગ કરવાનું કારણ એ કે પ્રોપર એમાં ફિનિશિંગ ને બધું 0-0 થાય રાઈટ ફોલ ફિટિંગ કરીને આપણે આમાં બફિંગ વોશિંગ બધું થઈ ગયું છે ચલો હું તમને બીજી ગાડી બતાવું જેમાં ચાઇનાનું PPF કરેલું છે ઓ તો સૌથી બેસ્ટ એક ગાડી હજી એક રેન્જ રોવર આવી છે એ ક્લાયન્ટ ક્યાંક બીજેથી ગાડી કરાવી આવ્યા હતા આ 5 સિરીઝમાં બી આર્મર છે અચ્છા એક 5 સિરીઝ બી આવેલી છે ગાઈસ તમે જોશો તો આ બી અગેન બ્રાન્ડ ન્યુ ગાડી છે આમાં શું કર્યું હતું એજીસ આર્મર આ બી એજીસ આર્મર PPF છે આ બી ફાઇનલ થઈ ગઈ છે હવે ફાઇનલ ફિનિશિંગ કરશું આમાં ઉપર માર્વેલ કોટ આપણું મારશું જે PPF ના ઉપર આપણે મારતા હોઈએ છીએ એલોઈઝ અને ગ્લાસ ઉપર બી સિરામિક કોટ થશે ફાઇનલ થવાની બાકી છે આમાં વેક્યુમ વોશ છે આ જો MH ની ગાડી બી આવી છે મહારાષ્ટ્ર થી આવી છે સ્પેશિયલ વેક્યુમ વોશ આયા હશે એટલે એવું જ હશે આમાં બી હજી ફાઇનલ ટચીસ બાકી છે હજી ટાયર પોલિશ ને બધું જો અહીંયા બાકી છે હા વિજ્યા અહીંયા કર દો ટાયર પોલિશ ને બધું અંદરથી થઈ ગઈ બાકી અંદર થઈ ગઈ વેક્યુમ ને બધું કમ્પ્લીટ ને આમાં ઇન્ટિરિયર માટે વાત કરી હતી ને એમને બધા ડાઘા ડુગી બધું બહુ જ એમને થોડું ઉતાવળ વાળું હતું થોડું એની અહીંયા બધા આ ટાયર પોલિશ ને બધું મારતો એટલે પતી જાય ગાડી કોલ કરી દો એમને પછી આ જે ગાડી આપણે વાત કરતા હતા એ આમાં ચાઇનાનું PPF કરાવ્યું હતું ખબર નહીં ક્યાંથી તો PPF નીકળતું જ નથી તમે જોશો તો જો બધે આખી ગાડી પર ગમનો રેસિડ્યુ બધી બાજુ ગમ લાગેલો છે આ 2 દિવસથી અમે આ ગાડીનું PPF કાઢી રહ્યા છે આવી રીતના ટુકડામાં નીકળે છે ને આ જો હવે અમે કાયમ મારા દરેક વિડીયોમાં હું કહેતો હોઉં છું કે કરાવો તો સારું કરાવો આવું સસ્તું PPF ના કરો આટલી મોંઘી ગાડીમાં તમે વિચારો કે PPF આ રીતે નીકળતું હોય છે જો અહીંયા તમે જોશો તો આ બધું આવી રીતે ટુકડામાં નીકળે છે આ ગમ 2 દિવસથી કાઢે છે નીકળતો જ નથી જો એટલે હવે જોઈએ કેટલા ટાઈમમાં ગાડી રેડી થાય છે આના પછી આપણે આમાં કોલ લઈશું કે આપણું PPF કરવું એક ગ્રેફિન કોટિંગ કરવું કારણ કે ગાડી કદાચ રિપેન્ટ બી કરવી પડે એવા દેખાઈ રહ્યું છે ઉપર રૂફ તો આ તો આજનો આખો દિવસ અમારો આટલી ગાડીઓ અમે અહીંયા કરેલી છે અને રોજ આવી રીતે વ્લોગ તમને હવે ડેલી બતાવતા રહીશું કે શું આપણે કઈ રીતે કામ કરતા હોઈએ છીએ तुमसे नहीं उखड़ रहा है उनसे क्या उखड़ेगा